દાડી આવ્યા કે સોવા આવડાને કામ તો ન કરવું પણ ઠંડુ બહુ કરવું જોઈએ કામ થોડા કરે કામ ન કરતા ઠંડુ કરે વિનાના કેરા નીકળવા આવી ગયા કેરા કાઢ્યા ક્યાં હજી કાઢ્યા એક એક કેરો કાઢ્યો ઘરના રખડવું તમારે હા રખડવું જો ખોલો વાહ વાહ જોજો વાહ વાહ ઓહો છે ઓહો એક નંબર ઓ ભાઈ બનાવતા વાર લાગે શું નામ હે બાપા કાંગસી કેવી વીણવાનું હોય એમાં ગોળ ગોળ હવે કેટલા છે સોના અહીં હારા મને ભાઈ ખબર ન ઓલ થેલી બી લેતા આવે હા તો ભાઈ બોલ કરાવવું પડશે નાની એવી કેરી આવી હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જે માતાજી હરે મહાદેવ તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે અને ફેમિલી આજે હે આપણે ભાઈ ડુંગળીમાં વાઢવા જવાનું આપણા માલમાં જે ડુંગળી ખેંચી હતી કે એને આજે છે કે વાઢવા જવાની છે તો કમ્પ્લીટલી છે કે અત્યારે આપણે બે ફેરા મારી દીધા છે ઘણા માણસોને પસંદ દીધા છે ડુંગળી વાઢવામાં તો અત્યારે કે ના ડુંગળી વાઢવાનું ચાલુ છે ને અત્યારે પાછું હું અહીંયા એવો તો ઘરે એમાં પપ્પાને લેવા એ જો મારા બા વાંધો કરો વાંધો છે ને આ પૈસા બેહાઈ એમ કરી નાખું ને જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને બધું સારું કરી નાખું યાર કામનું થોડા બસારા બેહે નો બેહે મા બાજુ આવું કામ કરે અને અમારા બાપ દીકરા જવાનું છે આપણે માલમાં આજે આપણે ડુંગળી વાટવાની છે તો ના બધા માણસો પોસાડી દીધા ને હવે આપણે જઈએ માલમાં ફેમિલી છે ફાઇનલ આપણે ભૂગી ગયા છીએ આપણા માલમાં અહીંયા જો નાનો એવો દાડિયો આવેલો છે કોણ લેવા મને દે કે હે લે ના પાડે જોતો લે બાકી તો જો ભાઈ અહીં માંડી એટલે બધું બધા હેકા વાર્તા વાર્તા ફૂગી ગયા છે ડુંગળી એટલે નાની એવો ઢીગલો કરી નાખ્યો હો એટલે વાઢી નાખી વાહ વાહ કેમ ઉગલે હે વાઢવા ડુંગળી થોડી છે તો શું છે હે આ તો ઠીક ઠીક કહેવાય ભાઈ લે મોટી ડુંગળી હતા કે ઠીક ઠીક કહેવાય જો અને ડુંગળી થોડી કહેવાય આનાથી પછી કેવી ડુંગળી હોય મને જો આવી બધી ડુંગળી છે કેવી છે ડુંગળી કેવી છે ડુંગળી કે હા આવી છે ડુંગળી છે કે પાછી ડુંગળી કહેવાય નહીં પણ હવે ડુંગળી કહેવાય ને તારે હવે સારી કરે હો ભાઈ તો શું કેવું ભાઈ એમ કે ડુંગળી કહેવાય ડુંગળી કહેવાય હે શું કહેવાય હે અને બદલો કહેવાય એવું છે એમ થોડીક ભાઈ છે તો એવી ડુંગળી હવે ઠીક ઠીક છે જો આવી રીતના હે ભાઈ ગોળ કરીએ પડી નહીં તો પડી જ નહીં હા છે નહીં એટલે છે જ નહીં હા કઈ ડુંગળી કહેવાય એવી ન છે જે શું હોય હવે પડો આપણે ખાલી કરવાનું છે હા હાથ પડે છે કે હા વાઢીને થેલા ભરીને ઝેડમાં પુગાડી દેવાને હા અને આપણે આ પડું ખાલી કરી નાખવું એવું કરવું વાંધો નહીં હાલો હા ભાઈ એવું છે તો અત્યારે કે બધા વાઢે છે આ ભાઈ કોણ ખાય છે હે કોણ લે વાહ વાહ એવું હે ભાઈ તો હવે હે કે ડુંગળી ને બધું વાઢીએ છીએ આપણે જવાનું છે મોવા કેમ કે ડુંગળી કીધી લે ભરવા માટે ઠેલા તો જોવે ને એમાં એટલે ઠેઠ મોવા જવું પડે ઠેલા લેવા પૈસે એટલે મોવા તો ખાવો જ પડે નકર હે કે હવે બીજા એકે ઠેલા હાલતા નિયમ પ્રમાણે હે કે હેડના ઠેલા લાવવા પડે તો એવું હે ભાઈ કાંઈ જો એટલા વાઢે હે અમે જઈએ હા ભાઈ પરવીન પટેલે ડુંગળી વાઢવા આવ્યા કેમ ઓન લીધા ભાઈ તો આવડા આયલા ભાઈ રમો થોડો મે રવા દે ઘેર્યા હા કે હા અને લેવા દે તો હા ઓને આખું વરા લેવાના હે અમારે હા આખું વરો હા બરોબર લાઈલી મુરત કરે આઈલી કેમ કામ કરે ઈ પ્રમાણે મારે લઈ જવાને નકર અહીંયા મુકતા જવા ડુંગળી લઈ જવાની એવું હે તો એટલે અહીંયા ખાલી દેખાડો પૂછી લાવે કેમ કામ કરે કેમ જોવા કામ કરે સારું કામ કરે કે હા તો ડુંગળીમાં અમારે જવાના છે કે હા તો લઈ જવાના છે નકર પછી અહીં રવા દેવાના હા
હા તો કેમ કામ કરે છે અત્યારે તો રેડી કરે પણ હવે હાલ પડે પછી ખબર પડે હા હાલ લગન જોવું તો પડે ને કેમ કરે એમ હા ઈ જોવું તો પડે તો આવવાનું હોય કે એટલે હરખું કામ કરશે હા થાકે ને પછી ખબર પડે થાય કા પછી કેવું કામ કરે ના તો કાયમી કા એક જ કામ કરવાનું હોય હા એમ છે એટલે ઓ ભાઈ એવું છે ડુંગળી વાટે છે બધું તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોરને આપણે પહોંચી ગયા છે આપણા ખેતરે ગયેલા હતા બારદાન લેવા પણ બપોર થઈ ગયા લેવામાં અત્યારે કે બપોર થઈ જાય જો રીંગણ બટેટાનું શાક રોટલા ડુંગળી એમાં તો આપણે બધે દાળિયા એ કામ કરાવે દાળિયા એ આવડા દાળિયા તો કામ કરાવે હા છે ને દાળી આપી દે હા હા એટલે 700 તો ડુંગળીનો ભાવ અટાણ કેવો હે તો 400 રૂપિયા હેડું નતર માં કઈ વધતું નહીં તો કે 700 રૂપિયા 500 રૂપિયા ભાવ હે હા તો બસ એમને આપી દેજો 500 અમાર 500 રૂપિયા ભાવ આપે ને તો તમને 500 આપી દે 700 રૂપિયા દાળી આલે અમાર રૂપા બેન ને ગોદી બેન ને અમાર ભાભી આવ્યા હે ડુંગળી મોળું હા માર જો આવ્યા માર જો આવ્યા હા હા કેદન જોયું નઈ રોતો કે ની તેનન કે દીદી લઈને આવ્યા એ જો પણ સાયો કરીને હે કે હુડ આવી હે જરી હમ કે દીદી લેવા તેડકાના લાવ્યા બે કર માળમાં જો આવ્યા દાડી આવ્યા કે જો આવ્યા દાડી હું ને દાડી હા જો ઈ દાડી ને આવ્યા બાકી જો બધા હે કે બપોર કરવા બેસી ગયા છે હાલો બપોર કરવા તો ફેમિલી બધા બપોર કમ્પ્લીટ કરી લીધા છે ને હવે પાછા ચડી જશે બધા કામે તો લાઈન માં તો બધા હે કે ડુંગળી વાટવા મીઠા છે કામ તો છડવું જ પડે ને હા એ થોડે બેહવા આવ્યા બેહવાની છાયો ની નકરી બેહી તે છાયો ને એ હાચી હોય નકર બધા હે કે આ પોળો ખાઈ લે પણ ત્યાં છાયો જ નહીં એટલે પછી શું કામે લાગી જાય તરત બાકી જો બધા હે કે કામ કરે છે અત્યારે આપણે કે મૂરીએ તે નથી કર્યું વાઢવાનું વાઢીએ ધીમે ધીમે બહુ ક્યાં ફાવતું નહીં તો શીખશી તો ફેમિલી અત્યારે થઈ ગયો છે ટાઢોપોર ને અત્યારે કે બધા માટે આપણે લઈ આવ્યા છીએ સોડા આવડાને કામ તો ન કરવું પણ ઠંડુ બહુ કરવું જોઈએ હે કામ થોડા કર્યા કામ ન કરતા ઠંડુ કરે વિનાના કેરા નીકળવા આવી ગયા ક્યાં કાઢ્યા ક્યાં હજી કાઢ્યા એક એક કેરો કાઢ્યો ઘરના રખડવું તમારે હા રખડવું જો એને આજે તો હવારે ખાલી એક કેરો કાઢ્યો અહીંયા પોકી જો કેરો હજી કે ભાઈ એટલી બધી બાકી છે એ હાલો બધે સોડા પી જાઓ આવી જાવ આવી ગયા હા તમે બહુ વેલા આવી ગયા અમે વેલા આવી ગયા ને હા હવે તમે ધક્કા ખવરાવ હગી ને સૌ ધક્કા હું હવે તમે હવા દે તમે એલા ખબર હે તો સોડા ખાઈ કે લીન વેવાય ની ઈલા ભાઈ થોડીક તો વાર લાગે ને રસ્તો કેવો એમ ભાઈ રસ્તો માં ખરાબ હે ભાઈ બપોર છેલા લીન આવ્યા તી વાયરે સોડા લેતા આવ્યો તો એવા બપોરે ખાવાનો ટાઈમ હોય સોડા ટાઈમ ન હોય આપણે બેહી જાવ હોય બેહી જાય ને સોડા બેહી જાય આ બનાવતા કાસન તેમાં આપણે લે હજી આ જો હું લેવ ઈ તો જો પેલા આ બણીમ કાક છે બાહુ હા સોડા લાવ્યા પછી ફ્રૂટ સલાડ લાવ્યા બે વસ્તુ તો આપણા માટે લાવ્યા પૈસા વાહ વાહ સારું કર્યું ભાઈઓ સારું કરે ને જો ખોલે હમણાં ખોલો વાહ વાહ જોજો વાહ વાહ ઓહો વાહ છે ઓહો એક નંબર હો ભાઈ બનાવતા વાર લાગે સારું કર્યું તમે લે હાલો ભાઈ બધા સોડા પીવા અહીંયા જો મરુપા બેન ની ભેગા છે હા હવે જાય મહેમાન આવ્યા કે ને ઘરે એટલે જાય નકર તો કામ કરાવે ને પછી જાત હજી સા બનાવવા ગયા છે હરી એ સા બનાવતા તો વાર લાગશે એવું છે હા વાંધો ને હાલો આવજો હા ભાઈ હાઈડખું કામ હતું ત્યાં સુધી બકાડી ગયા છે બહુ હારો આપણે કામ થઈ ગયું છે ભાઈ ને હવે મહેમાન હતી વી ગયા છે બાકી છે કે ભાઈ જોજો આપણે ફરતે ડુંગળી હતી ને બધા લોદર કરી નાખ્યા છે અને આપણે કમ્પ્લીટ બધી ડુંગળી વઢાઈ ગઈ છે બધા પહોંચી ગયા છે ઢીગલે અને અત્યારે છે કે ફાઇનલ આપણે કમ્પ્લીટ બધી ડુંગળી વઢાઈ ગઈ છે હવે એની છે કે ભાઈ જરી આપણે ઠેલી આપણે પાછી એટલી ડુંગળી ભરી લીધી છે હવે આને છે કે ઠલવા લઈ જવાની છે જો આમાં એટલી ડુંગળી છે બાકી છે કે આ બધું લોદર કરી નાખ્યું છે અમારી બેન ગયા છે સા બનાવવા હવે તમને કેટલી અમારી ડુંગળી થઈ ને એ તમને બતાવું ઢેગલા કેટલા છે
એક ઢીકલો જો અહીંયા છે ને એક ઢીકલો પણ છે. ગયા વર્ષે છે કે બહુ મોટા મોટા છે હતા, હાલ ખરે થોડુંક ઓછા રહ્યા. બાકી જરો અહીંયા ઢીકલો. બાકી જો ભાઈ બધા એક ઢીકલા બેસી ગયા છે. આમાં હડારી ડુંગળી વીણે છે બધા. ઓ કેવી વીણવાનું હોય એમાં? ગોળ ગોળ આવી હા ગોળ ગોળ લેવાનું હોય. એ બીજી લાંબી વધી એનું શું કરવાનું? લાંબી વધે અને બદલામાં જવા દેવાનું. બદલામાં જવા દેવાનું. કેટલા ઠેલા થાય? 300 રૂપિયા ભાવ. એમ હો વાંધો નહીં તો આમ કંઈ નુકસાન ન થાય. નુકસાન ન થાય. બાકી તો અહીંયા ઢીકલો ને બધું ચાલુ કરી દીધું છે. તો ફેમિલી આપણે બધા કે ભાઈ ડુંગળી ભરતા હતા તો અત્યારમાં બેન બનાવી આવ્યા સા. તો સા તો બનાવીને લાય જ પડે ને ભાઈ. હા પહેલા ઠંડુ કરાવ્યું, હવે ગરમ કરાવવાનું. તો ગરમ કરાવવા પડે ને બધાય કામ કરવા મળે ઘા કરે એમ. એવું હોય? તો હા તો લાવો સા પી લઈ. બીજું શું બધાને મોજમાં રાખવાના હોય. એક દિનનું કામ છે કે નહીં? હા બસ લ્યો. તો ફેમિલી જો સરસ મજાનો ચા આવી ગયો છે. હું મહેશ બે ઠેલો પકડી ગયો. તો હજી પકડી ઊભો છે ને આપણે ત્યાં સુધી આપણે ચા પી લઈએ. એટલું બાકી છે આપણે ભરવાનું ને જો એટલા ઠેલા ભરાઈ ગયા છે. હવે આપણે પ્રેશર સીવવાના એક્સપોર્ટ. સ્પેશિયલ સીવવાનું. સ્પેશિયલ સીવવાનું. ઓહ આવી રીતના બધા હેગા ઠેલા સીવી નાખે રમ સગડી. ઓહ એટલો ઠેલો ભરાઈ ગયો ને આપણે હેગા ઠેલા પકડવામાં છે ને જો દિવ્યાંશી. શું નામ હે પપ્પા? કાંગસી. કાંગસી નહીં દિવ્યાંશી. કેવી? શું નામ હે? દિવ્યાંશી. મારા નામે નહીં આવડતું કાલ. મારે તો નામ ના આવડતું લે. બોલ બોલ. ના 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 નીકળ બોલ. ઓકે નામ બગાડો માં એમ કે. આમ તો શું કે? જો પિયાંચી. દાદા દીકરી કે સમજો. ગંબે હે. પિયામસી. એમ છે કે કરાંચી. હા જો એમ જ છે. બાકી તો અહીંયા કદી ડુંગળી ભરવાનું ચાલુ હે. હજી ઓલો ઢીકલો હે કે બાકી છે. આજમાં કે કેમ લાગે નહીં આવે? તમને કેમ લાગે? અમને લાગે આવી જાય એવું. આવી જાય? હા હાલો આવી જાય. તો વાંધો નહીં. બાકી જો આ બધો હે કે બદલો કાઢેલો હે. હારી હારીને જો હજી ભરાય છે ને આ બધો બદલો હવે હે કે થોડું વાર પાછા ભરવા લાગી જાય. તો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે એક ઢીકલો કમ્પ્લીટ ભરાઈ ગયો છે બદલા સહિતનો. જો આ હે કે બધા હારા ઠેલા ભરાઈ ગયા છે. 5 જેટલા બદલો છે એટલે હે કે એક ઢીકલામાં ઠેલા થયા છે ને એ જો બદલો બધું છે કે સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત મજાને કે બધા આપણે ઠેલા ભરાઈ ગયા છે. હવે કેટલા ભરાય ને એનું કંઈ નક્કી નથી કુલ કેટલા થાય. હજી ઓર પણ એક બદલો બાકી એટલે પછી આપણે કુલ ટોટલ કહીશું કે કેટલા થયા. બાકી જો દી હવે કઈ બહુ હે નહીં. કેટલા છે સોના અહીંયા હારા? મને ભાઈ ખબર નહીં ઓલ છેલ્લી બીડ લેતા આવે. હા કેટલા છે? કેટલા છે? કેટલા છે? 24 છે. 24? આયા હા અહીં 24 નો હોય ને. ઓલા પણ કંઈક વધારે છે. એવું છે ભાઈ બે જગ્યાએ કે અલગ અલગ આંકડો આવેલો છે. બધો ઓલ પણ બદલો ને બધું ભરી દે પછી આપણે કહેશું આંકડો કુલ કેટલા છે એમ. તો ફાઇનલી ફિલ્મ અત્યારે આપણે ફાઇનલ કે બધી ડુંગળી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. જો બાકી છે હજી ટેલા ભરાઈ જાય ગાડી ભરવાનું બાકી છે. ગાડી ભરવાનું બાકી છે. આ ગાડીની એડવર્ટાઈઝ કરવાની. લે જો સ્લોપે મારો મેડી દિવસ મારજે એક. ભાઈ ભાઈ જો ભાઈ બળ કરાવવું પડશે. નાની એવી કેરી આવી. હા હવે નીકળે જો હાલી ગઈ. કેટલા ઠેલા છે? હે કેટલા છે? 52 ઠેલા છે. બધાથી. ઓ કેમ તમારે હેડ હેડ આવી ગઈ રેન્જ ની? હા હેડ હેડ આવી ગઈ. આવડે ભાઈ બધાથી ને કે કુલ 52 ઠેલા થઈ છે આપણે 1 વીઘાની ડુંગળી. ઉતારવાના છે. હે ઠેલા ઉતારવાના છે. કેમ ઉતારવા હે? ભાઈ ઠેલી નાખવી. શું લેવા? તો હવે ભાઈ ઠલવા ભીરી કઈ તો હે? હા હું આવડે હારે ભાઈ ધંધે લગાડે હો ભાઈ આવે. તમે યાર નો આવતો હોય તો હે તમે યાર ધંધે લગાડી દીધો. કૂતી જાય ગાડી ભાઈ. હજી ભાઈ એટલા ઠેલા બાકી છે ને હજી હે કે એમાં પૂરતી તો ઠેલા ભરાણા નહીં ને પાછા હે કે ઠેલા ઠેલવા છે. ગાડી હે કે આ નીકળશે નહીં એટલા માટે હવે કંઈક કરીએ. કાઢી હો ભાઈ. તો ફાઇનલ ફેમિલી આપણે બાકી હતા એ ઠેલા પણ પાછી ખાલી કરી પાછા હે કે ભરી લીધા છે ને બીજા બધા ઠેલા હતા કે ભાઈ ઠલવી લીધા છે. હવે એ પાછા હે કે રસ્તે કાઢીને પછી પાછા ભરવાના છે. બાકી હે કે જો હવે બહાર કાઢી લીધી હજી તો આ ઠેલા પેડા એ નાખવાના. હું થાત પડ્યું ને ભાઈ એ તો એક લીવર કાઢે તો જ તે નીકળે નહીં આમ. હા નકે નીકળે ને સાચી વાત છે. નો નીકળે. હા ગાડી નાની પડી.
ગાડી નાની ની તો એ આમાં ગળી જાય ફસાઈ જાય ફસાઈ દે 1 મિનિટ તો ફાઇનલ ફેમ અત્યારે આપણે વાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને ડુંગળી ભરીને વી ગઈ છે મોવા હેડમાં બાકી છે કે ભાઈ આખું ખેતર કે હવે ખાલી થઈ ગયું છે ને બધા વી ગયા છે ને મેં વાળા ને એવું બાંધવા રાખા હવે ભાગવું ને હવે હા અંધારું થઈ ગયું અને 8 વાગી ગયા ત્યાં સુધી મેં કે સખત મહેનત કરતા તો હવે કે આપણે ભાઈ જઈ ઘેરે તો ફેમિલી પડી ગઈ છે સાંજ ને સરસ મજાનું જો બંને નાખ્યું વાલુનું શાક સાથમાં રોટલા બાકી તો અમે બધા બે ગયા વાલું કરવા હાલો બધાય વાળો કરવા વાલોનું શાક છે ને આ જો પાણી ગરમ થાય છે નવું તો ભલે ડુંગળીનું કામ કરતા કે નહીં હા એટલે નાવું તો પડે પાવ નવું તો પડે નિશાળ આવે ખવારમાં એટલા માટે એવું હે ભાઈ તો જોવો અત્યારે આવું એટલું બધું શાક છે અને હવે બેસી જાય આપણે વાળું કરવા